કિચન ગાર્ડનથી સફળ ખેડૂત સુધીની સફળ તય કરતા જશોદાબેન તરબદા. કિચન ગાર્ડનથી પ્રગતિશીલ ખેડૂતોની સફળત્ય કરતા જશોદાબેન તરબદા. વિશ્વ મહિલા દિવસ પર આજે વાત કરીશું પ્રગતિશીલ મહિલા ખેડૂત આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિની માહિતી મેળવવી. કિચન ગાર્ડનથી પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના સુંદરપુરા ગામના વતની જશોદાબેન તરબદા ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. જશોદાબેનના પતિ વર્ષોથી રાસાયણિક ખેતી કરતા હતા. જશોદાબેનના ખેતીમાં કંઈક નવું કરવાનો વિચાર આવ્યો. તેમણે મંગલ ભારતી અને આત્માના ખેડૂત સંમેલનમાં જવાનું શરૂ કર્યું. તમામ સંમેલનમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે માહિતી આપવામાં આવી. મંગલ ભારતી અને આત્મા તમામ પ્રોજેક્ટના ખેડૂત સંમેલનમાંથી પ્રેરણા લઈ જશોદાબેને કિચન ગાર્ડન બનાવી શાકભાજી વાવવાની શરૂઆત કરી. શાકભાજી પાકતા ઘરે બનાવી પરિવારને જમાડી. પ્રાકૃતિક રીતે પકવેલા શાકભાજીનો સ્વાદ અને તેના ફાયદા સમજાવતા જશોદાબેને 19 વીઘા જમીનમાં થોડી જમીન પર પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી. આમ ઘર આંગણે તૈયાર કરેલા કિચન ગાર્ડનમાં સફળતા મેળવતા ખેતરમાં પાક વાવવાની પહેલ કરી. પ્રાકૃતિક કૃષિથી પાક લેવાની માહિતી આપતા જશોદાબહેને કહ્યું, ખેતરમાં વાવણી કરતાં પહેલાં જમીનમાં ધન જીવામૃત આપું છું, બીજામૃતથી તૈયાર કરી વાવું છું. પાકને પાણી છોડવાના ક્યારામાં જીવામૃત પાણી સાથે આપું છું. પાક પર જીવાતથી રક્ષણ મળે તે માટે નિમાસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનો છંટકાવ કરું છું. મકાઈ, તેલ, મગ, શાકભાજી, ઘઉંના પાક લઉં છું. મારી જમીન પ્રાકૃતિક કૃષિથી ભરભરી બની ગઈ છે અને ભરભરી જમીન પર બધા પાક લીધા પછી પશુઓને ખાવાનો લચકો કરું છું. આમ પશુઓને પ્રાકૃતિક ચારો આપું છું. જશોદાબેન અનાજ અને શાકભાજીના ઉત્પાદનના વેચાણ વિશે તેઓ જણાવ્યું કે મારે માર્કેટમાં જવું નથી પડતું. પાક તૈયાર થઈ જાય એટલે સ્થાનિકો તેમની જરૂરિયાત મુજબ મકાઈ, તલ, ઘઉં, મગ લઈ જાય છે, જેથી મને ઘરે બેઠા બજાર કરતાં સારા ભાવ મળે છે. આમ ગામના પૈસા ગામમાં, ઘરનો પૈસો ઘરમાં અને સિટીનો પૈસો પણ ગામમાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે કમ્પોસ્ટ ખાતરના બેડ બનાવી અળસિયા ઉછેર કરું છું અને આસપાસના ખેડૂતો કમ્પોસ્ટ ખાતર બનાવતા શીખવું છું. ખેડૂત મિત્રોના સંદેશ આપતા જશોદાબેન કહે કે આપણે પ્રાકૃતિક ખેતી તરફ આગળ આવીએ અને આરોગ્ય સુધારીએ. મારું નામ છે તરબદા જશોદાબેન રમેશભાઈ, મોકામ સુંદરપુરા, તાલુકો સંખેડા, જિલ્લો છોટાઉદેપુર. હું એક ખેડૂત બેન છું. ખેતી ને પશુપાલન સાથે અમે સંકળાયેલા છીએ. અમે પહેલેથી આત્મા પ્રોજેક્ટની અંદર જોડાયેલા અને પછી સખી મંડળમાં જોડાયા અને ત્યારબાદ મંગલ ભારતીથી પણ અમને મિટિંગો દ્વારા વિચારો મળતા હતા. જ્યારે વારંવાર ખેડૂત તાલીમ છોટાઉદેપુર જઈએ તાલીમ લેવા, તોય પણ અમને આ જ શીખવાડે. તો પછી અમે વિચાર્યું કે ખરેખર પ્રાકૃતિક કડવા જેવી છે એમ. આપણે તો 19 વીઘા જમીન છે તો આપણે થોડુંક કરીએ. એટલે અમે પહેલું કિચન ગાર્ડનથી શરૂઆત કરી અને કિચન ગાર્ડનનું શાકભાજી અમે ખાતા થયા. તો ખરેખર દેશી ખાતરનું ખાવું બહુ જરૂરી છે આપણા માટે. તો શરૂઆતથી કિચન ગાર્ડનથી ચાલુ કર્યું અને પછી કોઈ બી વાવણી કરતા હોય તે સમયે ઉનાળાની અંદર અમે ખેડ કરી અને ઘન જીવામૃતનો વાવેતર કરીએ છીએ અને પછી કોઈ બી વાવવું હોય એ વાવી શકીએ છીએ અમે. તો એની અંદર સારા એવા રોપ ઉગે છે કે ઘન જીવામૃતનું એને સારું ખાતર તરીકે મળે છે. રોપ નીકળ્યા પછી જ્યારે મોટા થાય ત્યાર પછી અમે જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર, 10 પરની આનો છંટકાવ કરીએ, ડ્રીપમાં છોડીએ અને પંપથી પણ અમે છોટી શકીએ છીએ. ખરેખર પ્રાકૃતિક ખેતીની અંદર સારું છે ને. પ્રાકૃતિક અમે પકવીએ છીએ તો મારે બહાર વેચવા જવાની જરૂર નથી પડતી. બજારમાં 500 રૂપિયા ભાવ હોય તો મારી 600 રૂપિયા પણ મકાઈ લઈ જાય છે. જ્યારે ઉનાળાની ખેડ કરીને ઘન જીવામૃત નાખીએ અને ત્યાર પછી વરસાદની શરૂઆત થાય એટલે અમે ડાંગર વાવીએ છીએ. ડાંગર કાઢ્યા પછી અમે મકાઈ કરીએ અને દિવેલા પણ કરીએ અને ઘઉં પણ કરીએ છીએ અને વધતા બીજું શાકભાજી પણ કરીએ છીએ. તો ખરેખર આપણે પ્રાકૃતિક કરીએ તો આપણા પૈસા પણ બચી શકે અને આપણું આરોગ્ય સુધરી શકે અને આપણે સારી રીતે પકવી અને આપણો સારો ભાવ લઈએ તો ગામના પૈસા ગામમાં જ રહે, ઘરના પૈસા ઘેર રહે, સિટીના પૈસા પણ આપણે આપણા ગામોને ઘેર લાવવા જોઈએ. તો ખરેખર મેં એવું કહું છું કે બધા જ ખેડૂત ભાઈઓ અને બહેનો કે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ અને આગળ આવીએ અને આપણું આરોગ્ય સુધારીએ. આમાં છે ને દેશી ગાયનું ગૌમૂત્ર છે